સુરત શહેરમાં ઝોન 5માં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનોમાં મુદ્દામાલ પરત આપવાનો 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. NN ન્યૂઝ સુરત. મારે ત્યાં ગરફોડ ચોરી થયેલી હતી. મારું નામ છે જગદીશ દવે, મોટા વરાછા ખાતે રહું છું. વહેલી સવારના રોજ બે ચીખલી ઘર આવેલા હતા અને મારા ઘરના તાળા, તિજોરી, કબાટ તોડી અને મારા ઘરેથી અંદાજે 22 તોલા સોનું અને 50,000 રૂપિયા રોકડ રકમની ચોરી થઈ કરીને બે ચીખલી ઘરો ફરાર થઈ ગયા હતા. ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મારા ઘરે આવી ગયો હતો અને ડોસ્કોર અને FSL ની ટીમે ઘનિષ્ઠ તપાસ પણ કરી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ઉચ્ચ પોલીસ અધિકારી ભાવેશભાઈ રોજિયા, ઉત્તરાયણ PI ની મદદ અને સહકાર થકી બે ચીખલીગરોની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો, જે આજે મને 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં મને સુપ્રત કરવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, DCP ઝાલા સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની પૂરી ટીમ, ઉત્તરાયણની પૂરી ટીમનો હું આભાર માનું છું. નમસ્તે. ભારત માતા કી જય. આજરોજ ઝોન 5 વિસ્તારના જે ગરફોડ ચોરી થયેલા મુદ્દામાલની 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને 1 કરોડની આસપાસ મુદ્દામાલ પરત કરેલો હતો. આજે લગભગ 1,14,32,000ની આસપાસનો મુદ્દામાલ પરત કર્યો છે. એમાં ખાસ કરીને 18 4 વ્હીલર વાહનો છે, એમાં એક ઓડી કાર છે, બાકી બીજા 4 વ્હીલર છે અને 306 મોબાઈલ છે. એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ 23 લાખની ઉપર સમથિંગ ગહેણા પરત કરવામાં આવે છે
ટોટલ આજરોજ 1,14,35,000ની આસપાસનો મુદ્દામાલ નાયબ પોલીસ કમિશનર ઝોન 5 ના થાણા વિસ્તારમાંથી પરત કરવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન 5 ના તમામ થાણા ઇન્ચાર્જો, મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને સમયસર જે લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજરોજ પરત કરવામાં આવેલો છે. એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે.